ભરૂચ તાલુકાના ચાવજ ગામે ₹2.45 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 6 સીસી રોડના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। ભરૂચ તાલુકાના ઝડપથી વિકસતા ચાવજ ગામમાં માર્ગ સુવિધાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજના હેઠળ ₹2.45 લાખના ખર્ચે 6 સીસી રોડના કામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ચાવજ ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી રસ્તાની સમસ્યા હતી। હવે મંજૂર થયેલી ગ્રાન્ટ હેઠળ રાધી રેસિડેન્સી સહિત ચાવજ અને પાલેજ મુખ્ય માર્ગથી શ્રીવિલા તરફ જવાનો માર્ગ સહિત કુલ 6 રસ્તાઓને સીસી રોડમાં પરિવર્તિત કરવામાં આવશે। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ચાવજ ગામ ઝડપથી શહેરી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને સરકાર દ્વારા તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તેમણે જણાવ્યું કે ગામમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ કામ લગભગ પૂર્ણતાને આરે છે, જ્યારે પીવાના પાણીની યોજના અંતિમ તબક્કામાં પહોંચી છે અને આગામી 15 દિવસથી 1 મહિનામાં પાણી પુરવઠો શરૂ કરવાની તૈયારી છે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગામના સરપંચ પ્રવદીશ પટેલ, જાડેશ્વર જિલ્લા પંચાયત સભ્ય વિપુલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિશ્રામ ભરવાડ, ગામના ડેપ્યુટી સરપંચ સહદેવ વસાવા, પૂર્વ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૌશિક પટેલ સહિત ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, તલાટી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। ચાવજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જુદી જુદી સોસાયટીના અને ચાવજ ગામમાં આવેલી જુદી જુદી સોસાયટીના કુલ મળીને 6 માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ₹2.45 લાખ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજનામાંથી આ કામો મંજૂર થયા છે। અત્રેથી ચાવજ ગામમાં રહેતા મોટી સંખ્યામાં સોસાયટીના આગેવાનો, સામાજિક આગેવાનો, અહીંના રહીશો બધા ઉપસ્થિત થયા છે। ઘણા સમયથી આ સોસાયટીઓમાં આ માર્ગના કારણે અનેક પ્રકારની તકલીફો હતી। આપણે જાણીએ છીએ કે ચાવજ એ નવું વિકસતું જતું ગામ છે, જેમાં અનેક સોસાયટીઓ બની રહી છે